75 શબ્દ ઝડપ સ્ટાર્ટ. કલમ 203 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 ઘડે છે કે આ એક્ટની કોઈપણ સ્પષ્ટ જોગવાઈની ગેરહાજરીમાં અથવા કોઈપણ કાયદાની હાલના સમય માટે અમલમાં છે તેનાથી વિપરીત અપીલ આ કાયદા હેઠળના મહેસૂલ અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલા કોઈપણ નિર્ણય અથવા હુકમ સામે આવશે. પૂર્ણવિરામ. અથવા અન્ય કોઈ કાયદો જે તે અધિકારીઓને તાત્કાલિક ઉપરી અધિકારીઓ માટે અમલમાં છે કે કેમ કે આવો નિર્ણય અથવા હુકમ પોતે ગૌણ અધિકારીઓના નિર્ણય અથવા હુકમની અપીલ પર પસાર કરવામાં આવ્યો હોય કે નહીં. પૂર્ણવિરામ. આ કલમ મહેસૂલ અધિકારીના વંશવેલો પર વિચાર કરે છે જે પદાનુક્રમમાં દરેક અધિકારી તેના ઉપરના અધિકારીને ગૌણ છે. પૂર્ણવિરામ. તે ગૌણ મહેસૂલ અધિકારીના મૂળ અથવા અપીલ હુકમથી તેના તાત્કાલિક ઉપરી અધિકારીને અપીલ કરવાની જોગવાઈ કરે છે. પૂર્ણવિરામ. અપીલ માત્ર સંહિતા હેઠળ પસાર કરવામાં આવેલા આદેશો અને નિર્ણયોથી જ નહીં પરંતુ હાલમાં અમલમાં રહેલા કોઈપણ કાયદા હેઠળ પસાર કરવામાં આવેલા નિર્ણયોથી પણ આવે છે. પૂર્ણવિરામ. આ અભિવ્યક્તિનો અર્થ સોનુ જનાર્દન કુલકર્ણી વિરુદ્ધ અર્જુન બારકુ ફુનબીએ 17 બોમ્બે લો રિપોર્ટર 579 નોંધાયેલ સમાન પ્રકારની કોડની જોગવાઈઓ સાથે પસાર કરવામાં આવ્યો છે. પૂર્ણવિરામ. શ્રી વકીલે દલીલ કરી હતી કે એક્ટ સંહિતા અને તેથી કલમ 203 પાસે કોઈ અરજી નહોતી. પૂર્ણવિરામ. આ દલીલની માન્યતા તપાસવી જરૂરી નથી કારણ કે અમારા ચુકાદામાં દલીલ એ આધાર પર નિષ્ફળ જવી જોઈએ કે કાયદા હેઠળ કામ કરતા મામલતદાર અથવા કલેક્ટર બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 203ના અર્થમાં મહેસૂલ અધિકારી નથી. પૂર્ણવિરામ. અભિવ્યક્તિ મહેસૂલ અધિકારી કોડની કલમ 3ની પેટા કલમ 1માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પૂર્ણવિરામ. અને પેટા કલમ કહે છે કે અભિવ્યક્તિનો અર્થ એ છે કે કોડની કોઈપણ જોગવાઈઓ હેઠળ નિમણૂક કરાયેલ કોઈપણ રેન્કના દરેક અધિકારી અને જમીન મહેસૂલ અથવા સર્વેક્ષણ આકારણી ખાતાઓના વ્યવસાયમાં અથવા તેના વિશે કાર્યરત હોય તે તેની સાથે જોડાયેલા રેકોર્ડ છે. પૂર્ણવિરામ. તેથી મહેસૂલ અધિકારીના વર્ણનનો જવાબ આપવા માટે માત્ર એટલું જ પૂરતું નથી કે અધિકારીની નિમણૂક સંહિતા હેઠળ થવી જોઈએ પરંતુ તે પણ જરૂરી છે કે પેટા કલમ 1માં ઉલ્લેખિત વસ્તુઓમાંથી કોઈ એકમાં અથવા તેના વ્યવસાયમાં નોકરી કરતો હોવો જોઈએ. પૂર્ણવિરામ. સ્ટોપ.